फ्रेंड्स मैं आज बटेका और पालकना भजिया बनाव्या छे। तो चलो ए रेसिपी हूँ तमारी साथे पण शेर करूँ। एकदम क्रिस्पी अने अंदरथी एकदम सॉफ्ट। तो चलो रेसिपीनी शरूआत करिए। 250 ग्राम पालकना डाळखानो भागने अलग करी पाननो भाग लई लीधो छे। हवे एने आपणे झीणो झीणो समारी लेवानो छे। 2 થી 3 पाणीथी मैं पहला धोईने ज लीधेलो छे। अहींया मैं 250 ग्राम जेटली पालक लीधेली छे। एना पत्ता धोई 2 થી 3 पाणीथी अने झीणा झीणा समारी लेवाना छे। एकदम झीणा झीणा समारीशुं। पालक ने आपणे कट करी लीधुं छे। हवे 2 बटेटा लीधा छे मैं अहींया। एने आपणे आ रीते खमणीथी खमणी लेवाना छे। आ रीतनुं एनुं खमण तैयार थशे ए रीते खमणी लेवाना छे। छीण आपणी थई गई छे। हवे आपणे आने आ रीते साफ पाणीथी एकवार धोई लईए। साफ पाणीथी धोया पछी आपणे आ छीणने पालकवाळा बाउलमां ज एड करी लईशुं। सरस रीते धोई नाख्या पछी एनो बटेटामां रहेलो स्टार्चनो भाग निकળી जाय। આપણે આ બેટરમાં જરૂર મુજબ બેસન ઉમેરીશું। લગભગ 1 થી 2 કપ જેટલું બેસન ઉમેરવાનું છે। હવે એમાં આપણે 1 મોટી ચમચી જેટલું ચોખાનો લોટ ઉમેરીશું। લીલા 3 થી 4 મરચાં છે જે કટ કરીને રાખેલા એ પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। થોડું થોડું પાણી ઉમેરી એક સરસ એવું બેટર તૈયાર કરી લઈશું। આપણે આ રીતનું એક બેટર તૈયાર કરવાનું છે। હવે આને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ। થઈ ગઈ છે। હવે આપણે આમાં 1 પાઉચ ઈનોનો ઉમેરી દઈશું। થોડું એવું પાણી ઉમેરી દઈશું। હવે બધું સરસ મિક્સ કરી લઈએ। આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું। જ્યાર સુધી આપણું બેટર 10 મિનિટ માટે રેસ્ટ રાખ્યો ત્યાર સુધી આપણે તેલ પણ થવા મૂકી દીધું છે। તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। આ રીતે બધા જ ભજીયાને આપણે તેલમાં ઉમેરી દઈએ। એકવારમાં જેટલા આવશે એટલા ઉમેરી દેવાના છે। ગેસની ફ્લેમને થોડી વાર માટે આપણે લો કરી દઈશું। થોડીક વાર થઈ ગઈ છે। હવે આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું। એકદમ ફૂલેલા ફૂલેલા ભજીયા બનીને તૈયાર થઈ જશે। એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થશે। એક બાજુ પલટ્યા પછી થોડી વાર માટે એને ફ્રાય થવા દઈએ। ઉલટતા પુલટતા સરસ ઉપરથી ગોલ્ડન બ્રાઉન લાઇટ ગોલ્ડન બ્રાઉન આવે અને ક્રિસ્પી લાગે ત્યાર સુધી ફ્રાય કરવાના છે। ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈએ।
આપણા આલુ પાલક એટલે કે બટેકા અને પાલકના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.